ભરૂચની મક્તમપુરની સીમા 52 ગામ આદિવાસી સમાજનું સ્મશાનની બાજુમાં બિલ્ડર દ્વારા બિલ્ડિંગ બનાવતા હોય વૈકલ્પિક રસ્તો બનાવી રહ્યા હોય આદિવાસી સમાજમાં રોષ ફેલાઈ ગયો છે। આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। ભરૂચ જિલ્લાના 52 ગામના આદિવાસી સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ કલેક્ટરને આપેલ આવેદનપત્રમાં જણાવ્યું કે કસક મક્તમપુર સીમ ખાતે સર્વે નંબર 11 ઉપર 52 ગામ આદિવાસી સ્મશાન અસ્તિત્વમાં છે। આ સ્મશાનની અંદર ભરૂચ શહેર તથા આજુબાજુના 52 જેટલા ગામડાઓના આદિવાસી પરિવારો તેમજ સ્વજનોની અંતિમ ક્રિયા અહીંયા આવે સ્મશાન ગૃહમાં કરે છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સ્મશાનની બાજુમાં આવેલા સર્વે નંબરમાં જેસીબી મશીનથી જમીન લેવલિંગનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં ભવિષ્યમાં ત્યાં મોટી હાઈ રાઇઝ બિલ્ડિંગ બાંધવાનું કામ શરૂ થવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે। જો ભવિષ્યમાં આવી માનવ વસાહતનું નિર્માણ થાય તો તેની અવરજવર માટે બીજો કોઈ માર્ગ હાલ ઉપલબ્ધ નથી, જેથી બિલ્ડર દ્વારા આદિવાસી સ્મશાનની અંદરથી વૈકલ્પિક રસ્તો મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડ્યું છે। જેથી બિલ્ડર દ્વારા જે રસ્તાની માંગણી કરવામાં આવી છે ત્યાં આદિવાસી પરિવારના સ્વજનોની સમાધિ હાલમાં અસ્તિત્વમાં છે અને બિલ્ડર આ સમાધિ દૂર કરી રસ્તો મેળવવાની સ્પષ્ટ મનસામાં હોય તેમ લાગી રહ્યું છે। જેથી બિલ્ડર દ્વારા આવી કોઈ અરજ આપના હસ્તકની કોઈ કચેરીએ થઈ હોય તો તેની પરવાનગી મંજૂર કરવામાં ન આવીને જો પરવાનગી આપી હોય તો તેને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તેવી માંગ કરી હતી। અમારા જિલ્લા પંચાયત કોલોનીની પાછળ અમે જ્યાં જિલ્લા પંચાયત કોલોનીમાં જ અમે રહીએ છીએ અને અમારા જિલ્લા પંચાયત કોલોનીની પાછલા ભાગે 52 ગામનું સ્મશાન ગૃહ આવેલું છે। હવે તે સ્મશાન ગૃહની બાજુમાંથી આજે હમણાં કંઈ જમીન કંઈ વેચાણ થઈ ગઈ છે, તો હાથે હાથ અમારા જે સ્મશાનની જમીન છે તે પણ ખોદી નાખવામાં આવી છે। તો તેને બંધ કરવા માટે અમે આ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે સાહેબ સુધી। અને અમારો જે 52 ગામનું સ્મશાન આવેલું છે પાછળ, ત્યાં ઘણા વર્ષોથી અમારા બાપ દાદાઓ વખતથી ત્યાં અમે મતલબ સમાધિ દફન વિધિ કરીએ છીએ અને ત્યાં જે કબરો છે ત્યાં અમુક બિલ્ડરો દ્વારા ત્યાંથી એ લોકો કબરો પરથી બુલડોઝરનો રસ્તો લઈને જાય છે, જે અમારા પૂરા આદિવાસી સમાજની લાગણી ડૂબાય છે અને એ રસ્તો અમે બંધ કરાવવા માંગીએ છીએ। એના માટે કલેક્ટર સાહેબશ્રીને પ્રમાણપત્ર આપવા આવેલા છે, આવેદનપત્ર। અમે અહીંયા મક્તમપુર જિલ્લા પંચાયત ભૂકંપ આવાસમાં રહીએ છીએ। અમે અહીંયા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જ્યાં અમારું 52 ગામનું સ્મશાન છે ત્યાં બિલ્ડરો દ્વારા અમારા પોતાના સ્વજનોની સમાધિ પર બિલ્ડરો દ્વારા જીસીબી અને પોતાના વાહનો જાય છે, જે અમે તાત્કાલિક ધોરણે બંધ કરાવવા છે અને ત્યાં અમારે જે વાહનોની જે આવન જવન છે એ જ બંધ કરાવી છે અને એ કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છે।